Namaskar, myself Dhruvika Kanabar from A.K. Doshi Mahila College, Jamnagar, Commerce Department. સૌપ્રથમ તો ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ જેમણે બીકોમમાં આપણી કોલેજમાં એડમિશન લીધું છે એમને મારા તરફથી વેલકમ. કોંગ્રેચ્યુલેશન્સ, તમે બધા 12th બોર્ડ કમ્પ્લીટ કરી સક્સેસફુલી અને કોલેજમાં જે છે એ એડમિશન લીધું છે. 3 વર્ષ પછી તમે આપણી કોલેજમાંથી એક ડિગ્રી લઈને અહીંયાથી નીકળશો. તો આ જે 3 વર્ષનો સમયગાળો છે કે જે તમે કોલેજમાં વિતાવવાના છો, કોલેજમાંથી ઘણું બધું શીખવાના છો, એ જે છે એ તમે સારી રીતે કરો. ભણવાનું છે એ તમારું તમે ખૂબ ધ્યાન આપી અને મનથી સારી રીતે ભણો. બીજી જે કંઈ એક્ટિવિટીઝ છે એ કોલેજમાં આપણી કરવામાં આવે છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, એ બધી એક્ટિવિટીઝમાં પણ જે છે એ તમે તમારા રસ રુચિ મુજબ પાર્ટ લો, ભાગ લો. અને આ કોલેજમાંથી તમે એટલું મેળવી અને 3 વર્ષ પછી નીકળો કે તમે માત્ર ખાલી બીકોમની ડિગ્રી નહીં પણ તમારી પાસે કંઈક ગોલ હોય લાઈફમાં કે તમારે આગળ શું કરવું છે, એક કેરિયર પાથ તમારો તમે નક્કી કરી અને નીકળો. ફ્યુચરમાં તમારે હવે જે છે એ એજ્યુકેશનલ લેવલે શું કરવું છે, પ્રોફેશનલ લેવલે શું કરવું છે, એના વિશેની તમને ક્લેરિટી થઈ જાય અને તમે અત્યારે જે છો એનાથી કંઈક વિશેષ બનો. તમારી પર્સનાલિટીમાં, તમારા નોલેજમાં અનેક ગણો જે છે એ વધારો થાય, ઉમેરો થાય, એવી શુભકામનાઓ. ખાસ પ્રયત્ન કરજો કે જે શિક્ષણ છે, જે કંઈ આપવામાં આવે છે એને તમે સારી રીતે આત્મસાત કરો. જે કોઈ સિદ્ધાંતો, જે કોઈ બાબતો તમે શીખો એ આગળ જતાં તમે એનો એ રીતે ઉપયોગ કરો કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે તમે તમારું ડેવલપમેન્ટ કરો, તમારા ફેમિલીનું નામ રોશન કરો અને સમાજને છે એ કંઈક તમારા તરફથી કંઈક સારું આપી શકો એવી કંઈક ભાવના કેળવો. આવી મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌને, એફવાયના જે ફ્રેશર્સ આપણા સ્ટુડન્ટ છે આપણી કોલેજના એમને. અને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે A.K. દોશી મહિલા કોલેજ જામનગરનું એક બહુ પ્રખ્યાત નામ કોલેજ લેવલના શિક્ષણમાં એમાં તમે એડમિશન મેળવ્યું છે એમના માટે, એ માટે પણ તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને ઓલ ધ બેસ્ટ. આગળનું જે તમારું ફ્યુચર તમારે શેપ કરવાનું છે એના માટે તમને ઓલ ધ બેસ્ટ. હવે તમે મેડમના આપણા પ્રિન્સિપલ શ્રીના તમે જે સેશન હતું એમનું ઇન્ટ્રોડક્ટરી સેશન ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ માટે આર્ટ્સ એઝ વેલ એઝ કોમર્સના, એમાં તમે સબ્જેક્ટ જે છે એ જોયા હશે કે કોમર્સમાં તમારે કયા સબ્જેક્ટ ભણવાના છે. તમારા જે કોમર્સના 8 સબ્જેક્ટ છે એમાંથી હું ધ્રુવિકા કાનાબાર તમને જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ મેનેજમેન્ટ જે છે તમારો સબ્જેક્ટ, જેને આપણે શોર્ટમાં બોમ્બ કહીશું, આ વાણિજ્ય સંચાલન અને વ્યવસ્થા, આ સબ્જેક્ટ અને બિઝનેસ મેનેજમેન્ટ કે જે ઓપ્શનલ છે, વાણિજ્ય સંચાલન અથવા તો પર્સનલ મેનેજમેન્ટ પણ આપણે એને કહીશું, આ 2 સબ્જેક્ટ જે છે એ હું તમારા લેવાની છું. એમાંથી આપણે જે છે આ વિડીયો લેક્ચરમાં બોમ્બ જે છે એની ચર્ચા કરવાની છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટ. આ બોમ્બ જે છે એ કમ્પલસરી સબ્જેક્ટ છે, બધાને ભણવાનો છે. અને જે બિઝનેસ મેનેજમેન્ટ સબ્જેક્ટ છે, પર્સનલ મેનેજમેન્ટ, વાણિજ્ય સંચાલન, આ સબ્જેક્ટ જે છે એ ઓપ્શનલ સબ્જેક્ટ છે, એ એડવાન્સ અકાઉન્ટના ઓરમાં છે. એટલે જેટલાય આ સબ્જેક્ટ રાખેલો છે એટલાય જ એ ભણવાનો રહેશે, પણ આ બોમ્બ જે છે એ ફરજિયાત વિષય છે. તો હવે આઈ થિંક મારાથી તમે પરિચિત થઈ ગયા હશો. તમે ફર્સ્ટ સ્લાઇડમાં પણ મારું ઇન્ટ્રોડક્શન ના જોયું હોય તો એક વખત તમને બતાવી દઉં. મારું નામ ધ્રુવિકા કાનાબાર છે અને હું તમારો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, જેને શોર્ટમાં આપણે બોમ્બ કહેશું, વાણિજ્ય સંચાલન અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 1. આ 1 એટલા માટે કારણ કે આ ફર્સ્ટ યરનું ફર્સ્ટ સેમેસ્ટર છે. જ્યારે સેકન્ડ સેમેસ્ટરમાં તમે આવશો, ફર્સ્ટ યરનું જે સેકન્ડ સેમેસ્ટર હશે
એમાં આ જે છે એ 2 થઈ જશે, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 2. તો આ સબ્જેક્ટ જે છે એ તમારો હું લેવાની છું. હવે સૌપ્રથમ તો એક વાત કરીએ કે આ સબ્જેક્ટમાં તમારે કઈ બુક જે છે રેફર કરવાની છે. જનરલી કોઈ પણ આપણા જે કોલેજ લેવલે હવે તમારે કોઈ પણ ટોપિક તમારો હોય ભણવાનો, તો એ દરેક ટોપિક જે છે એની એક સ્પેશિયલ બુક જે છે, રેફરન્સ બુક ઘણી બધી આવતી હોય છે, તો તમે કોઈ પણ બુક રેફર કરી શકો. કોલેજ લેવલનું તમારું શિક્ષણ જે છે, તમારું જે છે અભ્યાસ, એ કોઈ એક બુક પૂરતું સીમિત હોવું જોઈએ નહીં. જો તમારે ટોપિકને વધારે સારી રીતે સમજવો હોય, તમારે જો એમાં ઊંડું ઉતરવું હોય તો. એટલે સૌપ્રથમ તો કોઈ એક બુક પૂરતું સીમિત ના રહી શકે, જો તમારે જે છે એ વધારે ડીપમાં ભણવું હોય તો. એટલે એવું કોઈ કમ્પલ્શન રહેશે નહીં કે આ બુક જે છે એ રેફર કરવાની. પણ જનરલી જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ જે છે એમની અનુકૂળતા મુજબ આપણા આ સબ્જેક્ટ માટે સી જમનાદાસ એન્ડ કંપની, આ એક બહુ વેલ નોન પબ્લિકેશન છે કોલેજના સ્ટુડન્ટ્સ માટેની બુક્સનું. આ સી જમનાદાસ એન્ડ કંપનીની જે બુક છે એ રેફર કરતા હોય છે જનરલી સ્ટુડન્ટ્સ. આ સબ્જેક્ટમાંથી અમુક વસ્તુ એવી પણ છે, અમુક ટોપિક, ચેપ્ટર્સ, યુનિટ એવા પણ છે કે જે તમે 12થમાં ભણીને આવ્યા છો, પણ એ જે તમે ભણ્યા એના કરતાં થોડુંક એડવાન્સ લેવલનું, થોડુંક વધારે જે છે પ્રેક્ટિકલ, અને થોડીક એમાં વધારે જે છે થિયરીઝ વધારે ઓથર્સની ઉમેરા છે, કંઈક એને એડવાન્સ લેવલે બનાવી અને આમાં મૂકેલું છે. તો આ સબ્જેક્ટ માટે તમે જે છે એ મેઇનલી સ્ટુડન્ટ જે છે આ સી જમનાદાસ એન્ડ કંપનીની બુક રેફર કરતા હોય છે. અને તમને કોલેજની લાઇબ્રેરીમાંથી પણ આ બુક જે છે એ જ્યારે તમને લાઇબ્રેરીની બુકનો સેટ આપવામાં આવશે ત્યારે આ બુક તમને અવેલેબલ કરાવવામાં આવશે. એટલે આ બુક જે છે એ મેઇન રહેશે કે જે જનરલી બધા જ સ્ટુડન્ટ જે છે એ રેફર કરતા હોય છે. પણ છતાં પણ અહીંયા એક વાત હું પાછી ફરીથી કહું છું કે એક બુક પૂરતો કોલેજનો અભ્યાસ તમારો સીમિત રહેશે નહીં કે રહેવો જોઈએ નહીં. હા, એક્ઝામના વ્યૂ પોઈન્ટથી તમે બુક રેફર કરશો, ફાઇન છે. બટ અગર તમારે કોઈ ટોપિક જે છે એનું વધારે ડિટેલમાં જાણવું હોય, વાંચવું હોય, તો તમે એ જે તે ટોપિક એમાં આવતો હોય, આપણે જ્યારે જ્યારે ભણીએ ત્યારે એ ટોપિકની કોઈ પણ બુક જે છે એ તમે રેફર કરી શકો. હવે આ આપણો જે સબ્જેક્ટ છે એમાં સપોઝ આપણે ખાલી સંચાલન વર્ડને જ લઈએ, તો સંચાલન ઉપર ખાલી એક સંચાલન શબ્દ ઉપર તમને ઘણી બધી વેલ નોન ઓથર્સની બુક તમને મળે, તો તમે એ પણ વાંચી શકો. ફક્ત તમારું નોલેજ જે છે એને વધારવા માટે જે સબ્જેક્ટ છે તમારો એ. બાકી જનરલ તમારી એક્ઝામની પ્રિપરેશન માટે કે સામાન્ય અભ્યાસ ક્રમ માટેની વાત કરીએ તો આ બુક ઇનફ છે. સી જમનાદાસ એન્ડ કંપનીની આપણે રેફર કરતા હોઈએ છીએ, અને લાઇબ્રેરીમાંથી પણ તમને જે છે એ આ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ આપણી બુકનું કવર પેજ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ફર્સ્ટ યર બીકોમ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ 1, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 1. હવે એ સિવાય મેં જે હમણાં વાત કરી કે તમે આપણી જે આ મેઇન બુક છે જમનાદાસ એન્ડ કંપનીની બોમ્બની, એ સિવાય પણ તમે અમુક રેફરન્સ બુક રેફર કરી શકો છો. તો એ રેફરન્સ બુક કઈ, એનું પણ એક લિસ્ટ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ જે રેફરન્સ બુક આમાં લખેલી છે, આ રેફરન્સ બુક પણ તમે તમારા નોલેજને વધારે શાર્પન અને ડીપન કરવા માટે આ બુક તમે રેફર કરી શકો છો. આ રેફરન્સ બુક છે. કોલેજ લેવલે તમારે હવે રેફરન્સ બુક વાંચતું થઈ જવું જોઈએ. આપણી કોલેજમાં પણ બહુ અદ્ભુત રીચ લાઇબ્રેરી આપણી કોલેજની છે કે જેમાં તમને આપણા અભ્યાસક્રમને લગતી, તમારા જનરલ નોલેજને લગતી અને એ સિવાય પણ ઘણી બધી બુક્સ જે છે તમને જોવા મળશે. તો જ્યારે પણ આપણે આ સિચ્યુએશનમાંથી બહાર આવીએ અને કોલેજ રેગ્યુલર જતા થઈએ ત્યારે તમે લાઇબ્રેરીનો પણ ભરપૂર ફાયદો જે છે એ મેળવી શકો છો. એમાં પણ તમને અનેક બુક જે છે એ મળશે. બહુ જે છે એ રિચ અને બહુ વેલ એસ્ટાબ્લિશ્ડ લાઇબ્રેરી આપણી કોલેજમાં છે. તો આ જે બધી રેફરન્સ બુક છે એમાંથી પણ તમને જો કોઈ બુક મળે અથવા તો તમને વાંચવાની ઈચ્છા થાય, કોઈ ટોપિક વિશે તમારે વધારે જાણવું, સમજવું હોય, તો તમે વાંચી શકો છો. એના માટે આ રેફરન્સ બુક્સ છે. અને આ થોડી વધારે બીજી રેફરન્સ બુક છે કે જે તમે આપણા સબ્જેક્ટને લગતી રેફર કરી શકો છો. આમાંથી જો હું તમને કહું તો જે આ મેક્રો હિલ પબ્લિકેશન છે ટાટાનું, હિમાલયા પબ્લિશિંગ હાઉસ છે, એન્ડ પિયર્સન એજ્યુકેશન છે જે ફર્સ્ટ આપી છે, પિયર્સન એજ્યુકેશન. બીજી એ સિવાય જે છે એ તમને મેક્રો હિલની 3-4 બુક આમાં
સજેશનમાં આપેલી છે. તો તમે આ બુક જે છે એ વાંચી શકો. આ બુક સારી આવે છે. એમાં સૌથી સિમ્પલ લેંગ્વેજ જો કહીએ તો ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સને કદાચ વધારે બેનિફિશિયલ રહેશે. હિમાલય પબ્લિશિંગ હાઉસની જે છે લેંગ્વેજ તમને વધારે આઈ થિંક કન્વિનિયન્ટ રહેશે. અને વધારે તમારે ટેકનિકલ જો માં જવું હોય તો તમને મેક્ગ્રો હિલ અને પિયર્સન પણ એટલી જ યુઝફુલ રહેશે. આ બુક્સનો મને અનુભવ છે એટલે હું તમને આનો રિવ્યૂ આપી શકું છું. તો આ થઈ ગઈ તમારા રેફરન્સ બુકની વાત કે તમે કઈ રિફર કરી શકો. બાકી જે આ તમને બતાવી આ ઇનફ છે ફોર તમારું જે સિલેબસ પર્પઝ છે, એક્ઝામ પર્પઝ છે એના માટે. હવે આપણે થોડીક વાત કરી લઈએ સિલેબસની, કોર્સની, કે જે આ સબ્જેક્ટ છે આપણો બોમ, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આમાં આ સિલેબસમાં તમારે કયા કયા ચેપ્ટર્સ આવે છે અને શું જે છે એ ભણવાનું છે, એ સિલેબસની થોડીક ચર્ચા આ લેક્ચરમાં આપણે કરવાની છે. જેનાથી તમને ખ્યાલ આવે કે આ સબ્જેક્ટ આ સેમમાં આપણે જ્યારે ભણશું તો એ પછી આપણા નોલેજમાં જે છે એ શું ઉમેરો થશે. અને આ જે સબ્જેક્ટ છે બોમ્બ સબ્જેક્ટ, એ જે એનો જે સિલેબસ છે એનો એક એમ, એનો હેતુની જો વાત કરું તો સ્ટુડન્ટ્સને બેઝિક નોલેજ, પાયાનું જ્ઞાન અબાઉટ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, વ્યવસ્થાતંત્ર અને મેનેજમેન્ટ, સંચાલન બાબતનું તમને થોડુંક પાયાનું જ્ઞાન મળે કે જે બિઝનેસ એન્ટરપ્રાઇઝ હોય, જે ધંધાકીય એકમો હોય, એમાં વ્યવસ્થાતંત્ર અને સંચાલન કયા પ્રકારનું હોય છે અને કઈ રીતે કોઈ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જે છે એનું સંચાલન કરવામાં આવે છે, એનું તમને બેઝિક ફંડામેન્ટલ પાયાનું જ્ઞાન મળે. એના માટે આ સબ્જેક્ટ જે છે આપણા સિલેબસમાં, કોમર્સના સિલેબસમાં મૂકવામાં આવેલો છે. એટલે આ સબ્જેક્ટ તમે ભણશો એના અંતે તમને કોઈ બિઝનેસ યુનિટ હોય કે કોઈ કંપની હોય, મોટા લેવલનું એક ધંધાકીય એકમ, એનું જે સંચાલન જે રીતે થતું હોય, એમાં આયોજનો જે રીતે થતા હોય, એના વ્યવસ્થાતંત્ર જે છે એની રચના જે રીતે કરવામાં આવતી હોય, એના વિશે જે છે એ તમને બેઝિક નોલેજ આના પછી મળી જશે. અને ખાસ જે વિદ્યાર્થી મિત્રો આફ્ટર બીકોમ MBA કરવા માંગે છે, તો એ જે એસ્પાયરન્ટ્સ છે, MBA એસ્પાયરન્ટ્સ, બીકોમ પછી જેમને કરવું છે, એમને આ સબ્જેક્ટ જે છે એ વધારે ઉપયોગી થશે. કારણ કે આ સબ્જેક્ટ તમારા એ જે ફ્યુચરમાં તમે કરશો MBA, તો એના માટેનો આ સબ્જેક્ટ બેઝ છે. તો અહીંયા જે આ કોન્સેપ્ટ તમારા બધા ક્લિયર હશે તો ફ્યુચરમાં તમને એ જ્યારે તમે પરસ્યુ કરશો MBA, એમાં તમને એ વસ્તુ હેલ્પફુલ ઘણા અંશે થશે. તો હવે આપણે જોઈએ કે સિલેબસ જે છે એમાં શું છે અને આપણે શું ભણવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ યુનિટ 1. ફર્સ્ટ યુનિટ જે છે એ યુનિટનું ટાઇટલ છે ભારતમાં ધંધાકીય તકોના વિકાસનો ઉદ્ગમ, ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિયન બિઝનેસ. આ જે યુનિટ છે, આ આખા સિલેબસની જો વાત કરું તો એમાંથી આ યુનિટ જે છે સૌથી મોટું છે. આ યુનિટ આપણે જ્યારે સમજશું, ભણશું ત્યારે એ સૌથી વધારે લાંબુ ચાલશે. અને આ યુનિટ જે છે એમાં જ સૌથી વધારે જો કરંટ ટ્રેન્ડની વાત કરીએ, જનરલી એવું હોવું જોઈએ કે આપણો જે સિલેબસ છે અને જે અત્યારના પ્રવર્તમાન વલણો છે આર્થિક ક્ષેત્રે, એ બંને મેચ થવા જોઈએ. તો આપણો જે અભ્યાસ છે એનો એક અર્થ સરે, કે આપણે જે ભણીએ છીએ એ માત્ર થિયોરિટિકલ નથી કે બુક પૂરતું સીમિત નથી. રિયલ લાઈફમાં પણ જે આપણે આપણી આસપાસની ઇકોનોમિક કન્ડિશન જોઈએ, કે આપણી આસપાસનું ધંધાકીય પર્યાવરણ જોઈએ, ધંધાકીય વાતાવરણ જોઈએ, એમાં પણ એ વસ્તુ તમે રિલેટ એને કરી શકો. તો આ ચેપ્ટર જે છે એના માટેનું બેસ્ટ છે કે આનાથી તમને રિયલ બિઝનેસ વર્લ્ડ જે છે એના વિશેનો પણ બેઝિક પાયાનો ચિતાર મળશે. એટલે આ સબ્જેક્ટ પ્રેક્ટિકલી પણ જે છે એ યુઝફુલ થશે તમને. દેશમાં જે ધંધાકીય લેવલે જે કંઈ એક્ટિવિટીઝ થાય છે એને વધારે પ્રેક્ટિકલી અને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટેનું આ ચેપ્ટર બેસ્ટ છે. અને સૌથી મોટું યુનિટ આ જ છે આપણા આખા બોમ્બ 1ના સિલેબસમાં. તો આ ચેપ્ટરમાં જે છે એ તમે ઉત્પાદન ક્ષેત્ર, સેવા ક્ષેત્ર શું છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ શું છે, ત્યારબાદ અમુક ટર્મ જે છે ટેકનોલોજીકલી નવીનીકરણ એટલે કે ઇનોવેશન્સ, કૌશલ્ય વિકાસ, મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારી, ફ્રેન્ચાઇઝિંગ, આઉટસોર્સિંગ, કોમર્સ, આ બધી ટર્મ્સ આપણે ન્યૂઝપેપરમાં કે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ. આ બધું જ આપણે આ યુનિટમાં શીખવાનું છે.
તો આ છે આપણું બોમ્બનું યુનિટ 1. હવે સેકન્ડ યુનિટ જે છે એ સેકન્ડ યુનિટ છે સંચાલન. હવેના યુનિટ આવશે પછી એ સેમ 1ના હોય કે સેમ 2ના, એ તમારું જો તમને યાદ હોય સંચાલનનું એક જે એના તબક્કાઓ છે, પોસ્ટ કોપ ફોર્મ્યુલા છે જે તમે 12થમાં આઈ થિંક ભણી ગયા છો, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ. તો આ જે છે એ ફોર્મ્યુલામાં જેટલી વસ્તુ આવે છે એનું જ આખું તમને એક ચેપ્ટર આવશે. તો એમાં સૌથી પહેલાં તો સંચાલન, મેનેજમેન્ટ. આ યુનિટ તમારું સેકન્ડ છે. આમાં આપણે સંચાલનનો ખ્યાલ, એના લક્ષણો, એના ધ્યેયો, હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ શું છે, એના પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો, પછી સંચાલન જે છે એ અને વહીવટ એ બંને કઈ રીતે અલગ છે, સંચાલન જે છે એના કાર્યો અલગ અલગ ઓથર્સ આપેલા છે, હેનરી ફેયોલ, પીટર એફ ટ્રકર, જ્યોર્જ આર ટેરી, કુન્ઝન ઓડોનલ, લ્યુથર ગ્યુલિક. આ બધા નામ તમે આમાંથી અમુક નામ તમે 12થમાં સાંભળ્યા હશે. તો આ બધાનું જે વર્ગીકરણ છે, ક્લાસિફિકેશન છે, જે એમણે સંચાલનના કાર્યો માટે આપેલું છે, એ પણ આપણે આ યુનિટમાં જોશું. ત્યારબાદ સંચાલનની પ્રોસેસ, કઈ રીતે સંચાલન કરવામાં આવે છે, એની પ્રક્રિયા શું છે, એના ફાયદા, એના મર્યાદાઓ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ત્યારબાદ સંચાલનના કાર્ય વિસ્તારો, કે કોઈ એક કંપની કે પેઢી હોય એમાં કયા કયા વિસ્તારમાં કયા કયા લેવલે સંચાલન જે છે એ કરવામાં આવે છે, બજાર સંચાલન, ઉત્પાદન સંચાલન, કર્મચારી સંચાલન, નાણાં સંચાલન. આ જે છે આ અંગેનું આપણે બધું જ નોલેજ આમાં મેળવશું. ટૂંકમાં સંચાલનનું A to Z આમાં આવી જશે. તો આ જે છે એ આપણું યુનિટ 2 છે, સેન્ટ્રલાઇઝ્ડ ફોર મેનેજમેન્ટ. બધું જ આમાં સંચાલનને લગતું તમારે જ્ઞાન મેળવવાનું થશે. આ આપણું યુનિટ 2 છે. નેક્સ્ટ જોઈએ આપણે યુનિટ 3. યુનિટ 3 આવ્યું આયોજન. સંચાલનનું સૌથી પ્રથમ તબક્કો આપણે જાણીએ છીએ કે આયોજનનો હોય, પ્લાનિંગ. તો આયોજનને લગતી A to Z મેટર્સ છે, બાબતો છે, એ આપણે આ યુનિટમાં જોવાની થશે. આયોજનનો અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો, ઉદ્દેશો, આયોજનની પ્રક્રિયા, કે એના તબક્કા, કે એના સ્ટેજીસ, કઈ રીતે આયોજન કરવું જોઈએ, કરવામાં આવે છે, આયોજનના પ્રકારો, આયોજનનું મહત્ત્વ અને મર્યાદાઓ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. પછી વ્યૂહરચના ઘડતર, એટલે કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ જેને આપણે કહીએ. તો એ વ્યૂહરચના ઘડતર એ પણ એક પ્રકારનું આયોજન છે, પણ થોડુંક વધારે સ્ટ્રેટેજિક છે, થોડુંક વધારે જે છે એ ફોકસ્ડ છે. તો આ જે છે વ્યૂહરચના, એને લગતું પણ આપણે બધું આયોજનમાં ભણશું કે વ્યૂહરચના એટલે એનો વ્યાખ્યા શું થાય, એના લક્ષણો શું છે, એની પ્રક્રિયા શું હોય છે, વ્યૂહરચના ઘડતરનું મહત્ત્વ અને એની મર્યાદાઓ, નીતિઓ, વ્યૂહરચના અને નીતિ એ બંનેનો તુલનાત્મક અભ્યાસ, કોર્પોરેટ આયોજન. આ અંગેનું બધું જ આપણે A to Z નોલેજ જે છે એ આ યુનિટમાં મેળવીશું. આમાંથી ઘણું બધું એવું આવશે કે જેનો બેઝ તમારી પાસે 12થમાં તૈયાર થઈ ગયો છે, એટલે તમારા માટે એ સમજવાનું અને શીખવાનું જે છે એ ઓર ઇન્ટરેસ્ટિંગ બનશે, રસપ્રદ બનશે, કારણ કે તમને બેઝિક જે છે એ સમજાય છે. એટલે હું જે ટેકનિકલ બાબતની વાત કરીશ કે પ્રેક્ટિકલ બિઝનેસ વર્લ્ડ સાથે જ્યારે પણ રિલેટ કરીશ તો તમને એ સમજવાની જે છે એ મજા આવશે. ત્યારબાદ જોઈએ યુનિટ 4. તો યુનિટ 4 જે છે એ 2 વિભાગોમાં વિભાજિત થયું છે. એક તો વ્યવસ્થાતંત્ર, ઓર્ગેનાઇઝેશન, અને બીજું સત્તા અને જવાબદારી, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો યુનિટ 4માં આ 2 ભાગ જે છે એ તમારે ભણવાના છે. એમાં જે વ્યવસ્થાતંત્ર છે, ઓર્ગેનાઇઝેશન છે, એમાં એઝ યુઝ્યુઅલ આપણે એની સૌપ્રથમ એનો અર્થ અને વ્યાખ્યા, પછી એના લક્ષણો, પછી આદર્શ વ્યવસ્થાતંત્રના લક્ષણો શું હોઈ શકે, કોઈ એક એકમ હોય તો એમાં વ્યવસ્થાતંત્ર કેવું હોવું જોઈએ, શું છે વ્યવસ્થાતંત્ર, એ બધી ડિટેલ હું જ્યારે યુનિટની ચર્ચા કરીશ ત્યારે જ કરીશ. ત્યારબાદ આદર્શ વ્યવસ્થાતંત્ર માટેના રચનાના સિદ્ધાંતો શું છે, વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા કેવી હોય, કઈ રીતે એ કરવામાં આવે છે, એના ઉદ્દેશો શું છે, એને કઈ રીતે સફળ બનાવી શકાય, એનું મહત્ત્વ અને ફાયદાઓ, એની મર્યાદાઓ, એની ટીકાઓ કે ક્ષતિઓ, આ બધું આપણે વ્યવસ્થાતંત્રને લગતું યુનિટ 4માં ભણશું. ત્યારબાદ સત્તા અને જવાબદારી. આ જે 2 છે એ સાથે આપ્યા છે, કારણ કે આપણે જાણીએ છીએ 12થમાં તમે જે BO સબ્જેક્ટ ભણ્યા હતા એમાં તમે ભણ્યા હશો કે સત્તા અને જવાબદારી સાથે સાથે ચાલે છે. જો કોઈ વ્યક્તિને તમે કોઈ બાબતની જવાબદારી સોંપો, રિસ્પોન્સિબિલિટી સોંપો કોઈ કામ કરવાની, તો એ સાથે એને સત્તા પણ આપવી જોઈએ કે એ કામ જે છે, એની જવાબદારી જે એને સોંપવામાં આવી છે એ યોગ્ય રીતે નિભાવી શકે, એના માટેની એને સત્તા પણ જે છે એ આપવી જોઈએ, ઓથોરિટી પણ જે છે એને ડેઝિગ્નેટ કરવી જોઈએ. એટલે આ જે 2 ટર્મ છે
ટેકનિકલ ટર્મ બોમ્બની, એ સત્તા અને જવાબદારી એ સાથે સાથે આવે છે. તો આ ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનું જે ચેપ્ટર છે એમાં આપણે આ બંને શું છે, સત્તા જે છે એની સોંપણી કઈ રીતે થાય, સત્તા અને જવાબદારી વચ્ચે સંબંધો શું છે, સત્તા જે છે એ કઈ કઈ રીતે સોંપી શકાય, એના પ્રકારો શું છે, સત્તાનું કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ શું છે, એના બંનેનો તફાવત, વિભાગીકરણ એટલે કે ડિપાર્ટમેન્ટેશન, એ બધું ભણશું. અને વ્યવસ્થાતંત્રના અમુક સ્વરૂપો જે છે એના વિશેની થોડીક ચર્ચા જે છે આમાં બેઝિક આવશે. તો આ જે છે એ આપણું યુનિટ 4 છે. આ બધા જ યુનિટ જે છે મેં તમને સમજાવ્યા. જે એમાં શું આવે છે એમનું એ મેં તમને એનો બેઝિક ચિતાર આપ્યો. એની જે ડિટેલ ડિસ્કશન છે એ જ્યારે આપણે યુનિટ સ્ટાર્ટ કરશું ત્યારે કરશું. મારી એક મેથડ છે કે જ્યારે સબ્જેક્ટ નવો સ્ટાર્ટ કરું ત્યારે જે સબ્જેક્ટનું હેડિંગ હોય, જેમ કે આપણું છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટ, આ હેડિંગ જે છે એ હું એક્સપ્લેન કરું છું. મારી મેથડ છે આ. પણ આપણે જોયું કે જે આપણા ચેપ્ટર્સ છે એમાં બધા જ આવે છે. વ્યવસ્થાતંત્ર ઓર્ગેનાઇઝેશન એનું આપણે એક આખું યુનિટ ભણવાનું છે, મેનેજમેન્ટ એનું પણ આપણે એક યુનિટ ભણવાનું છે, અને બિઝનેસ આના વિશેની ડિસ્કશન આપણે ફર્સ્ટ યુનિટમાં જ આવી જાય છે. એટલે અત્યારે હું આ જે છે એનું ડિસ્કશન કરતી નથી. એ જ્યારે આપણે એ યુનિટ ભણશું અથવા તો કોઈ બીજું યુનિટ છે એમાં પણ એની જ્યારે આપણે ડિસ્કશન કરવાની કે એના વિશેનું જે છે સ્પષ્ટીકરણ ક્લેરિફિકેશન કરવાની જરૂર પડશે ત્યારે હું એની સાથે સાથે કરતી જઈશ તમને. તો આ આપણા 4 યુનિટમાં આપણો આખો સિલેબસ જે છે એ ડિવાઈડ થયેલો છે. આ 4 યુનિટ આપણે ભણવાના થશે બોમ્બ સેમેસ્ટર 1માં, FY સેમેસ્ટર 1માં બોમ્બના સબ્જેક્ટમાં. હવે આમ તો અત્યારે હજી એટલો પ્રાઇમરી સ્ટેજ છે આપણું જે છે સબ્જેક્ટ સ્ટાર્ટ જ થયો છે. તમારો અભ્યાસ જે છે અભ્યાસક્રમ FYનો સ્ટાર્ટ જ થયો છે. એટલે આ લેવલે એક્ઝામિનેશનના વ્યૂ પોઈન્ટથી વાત કરવી આઈ થિંક યોગ્ય નથી. કારણ કે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે અભ્યાસને આપણે માત્ર પરીક્ષાલક્ષી ન બનાવતા એમાંથી કંઈક શીખીએ, માત્ર પરીક્ષાને ફોકસમાં ન રાખીએ. પણ હા, છતાં પણ આપણે રિઝલ્ટ કે એક્ઝામને સંપૂર્ણપણે ઇગ્નોર નથી કરી શકતા. એટલે એક પરીક્ષા પદ્ધતિ કેવી હોય એનું તમને આમાં થોડુંક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આ છે તો થોડુંક આમાં ચિતાર મેં આપવાનો પ્રયત્ન કર્યો છે કે તમારે કઈ રીતે એક્ઝામ પેટર્ન હશે. તમે 12th સુધી જે છે એ એવી પેટર્નથી ટેવાયેલા છો કે જેમાં તમને 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 5 કે મેક્સિમમ આઈ થિંક 7 માર્કથી વધારેના ક્વેશ્ચન્સ જે છે એ આવતા નહોતા. પણ હવે કોલેજ લેવલે જે છે એ તમારે 10, 15, 20 માર્કના ક્વેશ્ચન્સના આન્સર લખવાથી ટેવાવાનું છે. એનું ફોર્મેટ કેવું હોય, કઈ રીતે આવા આન્સર્સ લખવા, એ હું તમને આપણે ભણતા જશું એ રીતે જે છે હું સમજાવતી જઈશ, શીખવતી જઈશ. એટલે એ બાબતે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે 20 માર્કનો ક્વેશ્ચન આટલો મોટો આપણે કઈ રીતે લખશું. એ જે છે એ આગળ સમજાવતી જઈશ અને થઈ જશે. પણ એક માત્ર પરીક્ષા પદ્ધતિની થોડીક તમને ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે તો થોડુંક તમને સૂચના કે માહિતી ઇન્ફોર્મેશન આપી દઉં. તો જે યુનિવર્સિટીની આપણી જે એક્ઝામ પેટર્ન છે તમારી આ સબ્જેક્ટ માટે એ કંઈક આવી છે કે તમને જે 4 ક્વેશ્ચન છે એ પૂછાશે અને દરેક ક્વેશ્ચનની ઓરમાં તમને એક ક્વેશ્ચન આપવામાં આવ્યો હશે અને સેમ યુનિટનો ક્વેશ્ચન હશે. એટલે યુનિટ સપોઝ કે યુનિટ 1 છે એમાંથી તમે એક ક્વેશ્ચન જે છે એ આવડે છે અને ઓરમાં છે નથી આવડતો તો તમે એમાંથી ઇઝીલી એને સ્કીપ કરી શકશો. એટલે બેમાંથી ઓરમાં હશે એટલે એક જ ક્વેશ્ચન તમને આવડતો હશે તો ચાલશે. આ અત્યારે આપવામાં આવેલી પ્રિસ્ક્રાઇબ કરેલી યુનિવર્સિટી એક્ઝામ પેટર્ન છે. બટ હવે આપણે અત્યારે જાણીએ છીએ અને જોઈએ છીએ કે શિક્ષણમાં શિક્ષણ આપવાની મેથડમાં પણ આ કોરોનાની મહામારીના કારણે બહુ બધા ચેન્જીસ આવે છે અને એક્ઝામમાં પણ બહુ બધા ચેન્જીસ આવ્યા. આપણે હમણાં જોયું ફાઇનલ યર્સની એક્ઝામ, આપણે ગુજરાત બોર્ડની વાત કરીએ કે આપણી યુનિવર્સિટીની વાત, ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ કે આપણી યુનિવર્સિટીની વાત કરીએ કે ઇન્ડિયા લેવલના યુનિવર્સિટીઝની વાત કરીએ, તો એક્ઝામિનેશન પેટર્નમાં, ટીચિંગ પેટર્નમાં બહુ બધા ચેન્જીસ અત્યારે આવી રહ્યા છે સિચ્યુએશન સાથે એને હેન્ડલ કરવા માટે. એટલે આ જે છે એ આપેલી મેથડ છે જે જનરલી આ મેથડથી એક્ઝામ લેવાય છે. પણ છતાં પણ અહીંયા હું તમને એક સૂચના ખાસ આપીશ કે તમે આ મેથડને જ ધ્યાનમાં રાખીને નહીં ચાલતા કે નહીં ભણતા. બિકોઝ બની શકે કે આપણી જ્યારે એક્ઝામ હોય, આ માત્ર એક ધારણા છે, આનું કોઈ જ ઓફિશિયલ સૂચના આપવામાં આવી નથી.
પણ તમે જ્યારે ભણો છો, તમે જ્યારે લેક્ચર અટેન્ડ કરો છો, વાંચો છો, ત્યારે તમને વસ્તુ થોડીક ધ્યાનમાં રહીએ, તમે મેન્ટલી પ્રિપેર્ડ રહો કે તમારે કઈ રીતે એક્ઝામ આપવાની થઈ શકે. એના માટે આ માત્ર મારી એક ધારણા છે, એ હું તમને શેર કરું છું, કે જેની ઓફિશિયલ નોટિફિકેશન કંઈ આવેલી નથી, પણ કદાચ બની શકે કે આવું થાય. તો બને કે જે એક્ઝામ પેટર્ન છે એમાં પણ કોઈ ચેન્જીસ આવે. સપોઝ MCQs એમાં એડ કરવામાં આવે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, ઓબ્જેક્ટિવ, કે તમને એક ક્વેશ્ચન આપેલો હોય, એના ABCD 4 ઓપ્શન આપેલા હોય અને તમારે એ જે છે એમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. કારણ કે મેં જોયું કે અમુક યુનિવર્સિટીઝ જે છે ફાઇનલ યરની એક્ઝામ બાકી હતી માસ્ટર્સની, કે તો ઓનલાઈન એક્ઝામ પણ કન્ડક્ટ કરી અને એમાં મેથડમાં ચેન્જ આવો કરવામાં આવેલો હતો. તો આવા ચેન્જ માટે પણ આપણે તૈયાર રહેવાનું છે. એટલે આપણે જ્યારે લેક્ચર અટેન્ડ કરીએ, વાંચીએ, શીખીએ, ભણીએ, ત્યારે આપણે એમ નથી માનવાનું કે 20 માર્કના ક્વેશ્ચન પેપર કરી લેશું એટલે ચાલશે. ના, MCQs હોઈ શકે. તો ઝીણી ઝીણી બાબતો જે હું તમને લેક્ચર દરમિયાન કોઈ પણ ટોપિકની કહેતી હોઈશ, તમે વાંચતા હો ત્યારે તમારે નાના નાના પોઈન્ટ પણ ખાસ કેરફુલ્લી જે છે એ ધ્યાનમાં રાખવાના છે અને યાદ રાખવાના છે. બિકોઝ બની શકે કે MCQsની પેટર્નની એક્ઝામ આપણે જે છે એમાં અપિયર થવું પડે, તો એના માટે પણ આપણે પ્રિપેર રહેવાનું છે. પણ આ જે છે એ એક પ્રિસ્ક્રાઇબ્ડ ફર્મો છે કે આ રીતે જનરલી એક્ઝામ જે છે આપણી લેવાય છે, અત્યાર સુધી આ રીતે લેવાયેલી છે. તો આ એક્ઝામ પેટર્ન આવી છે કે ક્વેશ્ચન એક હોય 20 માર્ક્સનું, જે યુનિટ 1માંથી હોય, એની ઓરમાં યુનિટ 1નો જ એક ક્વેશ્ચન હોય. તમને બેમાંથી જે વધારે સારો આવડતો હોય, યુ કેન ઓપ્ટ ફોર ધેટ. સેકન્ડ ક્વેશ્ચનમાં પણ સેમ વસ્તુ, યુનિટ 2માંથી જ ક્વેશ્ચન હોય, 20 માર્કનો હોય, અથવામાં પણ એનો જ ક્વેશ્ચન હોય. થર્ડ યુનિટમાંથી 15 માર્કનો ક્વેશ્ચન આવે છે, જે યુનિટ 3માંથી તમને પૂછાશે, અથવામાં પણ યુનિટ 3નો ક્વેશ્ચન હશે. ફોર્થ ક્વેશ્ચન યુનિટ 4નો હશે, ઓપ્શનમાં પણ યુનિટ 4નો હશે. એટલે યુનિટ 4માં આપણે ભણવાના 2 ચેપ્ટર છે, પણ એમાંથી પૂછાશે 15 માર્કનું, આ પેટર્નને જો ફોલો કરવામાં આવે તો. એટલે આ રીતે તમારી 70 માર્ક્સની જે છે એ તમારી રિટન એક્ઝામિનેશન યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે, એ હશે. 30 માર્ક્સનું જે વેઇટેજ છે, 30 માર્ક, 100 માર્કનું આપણું ટોટલ વેઇટેજ હોય એક્ઝામનું, એમાંથી 70 માર્ક આ રીતે રિટન એક્ઝામના હશે. અને જે 30 માર્ક છે એ તમારા ઇન્ટરનલ માર્ક્સ હશે, કે જેમાં જે છે એ ઘણા બધા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને આનું જે છે એ પેટર્ન, આની આ કઈ રીતે આના 30 માર્ક્સમાંથી તમને આપવા એની નક્કી કરવામાં આવે છે, કે જેના માટેની હજી ગાઈડલાઇન્સ જે છે એ હવે જે છે એ ડિસાઇડ કરવામાં આવશે અને એ પછી થશે. એટલે 30 જે છે એ ઇન્ટરનલ માર્ક્સ હશે અને 70 માર્ક્સ જે છે આ રીતે એક્ઝામ તમારે એની યુનિવર્સિટીની અપિયર કરશો એ પેટર્ન હશે. તો આ હતી તમારી એક્ઝામ પેટર્ન. તો અહીંયા આપણો બોમ્બનો FY BComનો ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જે છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ફ્રોમ ધીસ સાઇડ, ધ્રુવિકા કાનાબાર. અને જો તમને કંઈ પણ ક્વેરી હોય આપણા સબ્જેક્ટને લગતી, તો તમે મને આ મેલ આઈડી જે છે dbk.druvika@gmail.com એના પર લખી શકો છો. પણ એક વસ્તુનું હું અસ્યોરન્સ આપીશ કે અત્યારે તમને પ્રાઇમરી લેવલે કોઈ પણ ક્વેરી હોય, તો એઝ આપણા લેક્ચર્સ આવતા જશે એમ તમને આ ક્વેરીઝ જે છે એ સોલ્વ થતી જશે. તો જો ક્વેશ્ચન અગત્યનો હોય, અર્જન્ટ હોય, તો તમે મને મેલ કરી શકો છો. પણ બિનજરૂરી ક્વેશ્ચન પ્લીઝ, એક વિનંતી છે કે ન પૂછવા, અગત્યના પ્રશ્નો પૂછવા, અને અથવા તો વેઇટ કરવો જો શક્ય હોય તો, કે ક્વેશ્ચનના તમારો જે જવાબ છે તમને ફર્ધર લેક્ચર્સમાં, નેક્સ્ટ લેક્ચર્સમાં કદાચ ઓટોમેટિકલી મળી જ જશે. સો થેન્ક યુ.